નમસ્કાર મિત્રો, ધોરણ 12માં આપણે યુનિટ 3માં સ્ટ્રેસ વિશે એક લેસન સમજી ગયા. આજે એના જ અનુસંધાને આ યુનિટમાં એક બીજો લેસન આપણને આપવામાં આવેલો છે, જેમાં પણ આપણને તણાવ નિયંત્રણ કરવાની કસરતો એમ આપેલી છે. સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ શું છે એમાં એ જરા સમજીએ. અલગ અલગ હેડિંગ દ્વારા અલગ અલગ આપણને એ સ્ટ્રેસ કંટ્રોલ માટેની એક્સરસાઇઝ એટલે કે માનસિક તણાવને નિયંત્રણ કરવા માટેની કસરતો આપેલી છે. એમાં પહેલાં જે બે મુદ્દા છે એ એક તમારી સામે દેખાઈ રહ્યું છે, તે શોર્ટ મેડિટેશન એટલે કહેવાય લઘુ ધ્યાન, ટૂંકા ગાળા માટે જે ધ્યાન ધરવાની પદ્ધતિ છે, જેને આપણે પ્રાણાયામ પણ કહી શકીએ. એ એક નંબરની અંદર કોઈ એક પદ્ધતિ આપેલી છે આપણને, કે જેમાં કોઈ એક શબ્દ પર આપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે, કે જેના પર આપણે વધુ ફોકસ કરતા હોઈએ જીવનમાં. એવા તમને અલગ અલગ શબ્દો 4 આપેલા છે, 5 આપેલા છે, અને તેમાંથી આપણે કોઈ એક શબ્દ પર ધ્યાન કેન્દ્રિત કરી અને મન પર કાબૂ મેળવવાનો છે, કે જે આપણા મનને સ્ટ્રેસમાંથી બહાર નીકળવામાં મદદરૂપ બની શકે. તે પછીથી જે આપેલું છે એ આપણે કહે છે લઘુ ધ્યાન 2, કે જેમાં કોઈ મટીરિયલ એટલે કે વસ્તુની પસંદગી કરી અને તેના પર આપણને ધ્યાન કેન્દ્રિત કરીને આપણી જે માનસિક મનોસ્થિતિ જે છે તણાવયુક્ત છે એને નિયંત્રણમાં કઈ રીતે કરી શકાય એ માટેના રસ્તાઓ આપણને એમાં આપેલા છે. તે ઉપરાંત પછીથી આપેલું છે કે મગજને ઓક્સિજન હીટ આપો. એટલા માટે જ આપણે જોઈએ છીએ કે પહેલાંના જે કુટુંબો હતા, સામાજિક સ્તર પર જે પરિસ્થિતિ હતી, તેમાં એ કુટુંબ નિયમિત રીતે એક વીકની અંદર કોઈ સંબંધીને ત્યાં બેસવા માટે જતા. હજુ પણ એ કુટુંબો અમુક છે તે જાય છે નિયમિત રીતે. ધેટ ઇઝ અ ટાઈપ ઓફ મેડિટેશન ઓનલી વી કેન સે. કહી શકીએ કે એ પણ એક મેડિટેશનનો ભાગ જ છે, કે જેમાં આપણને કોઈ કુદરતી હવા બહારની બાજુએથી પ્રાપ્ત થાય છે અને તેના આધારે આપણું મન પ્રફુલ્લિત રહે છે. કોઈ ફરવાના સ્થળે ખાસ કરીને વહેતું પાણી હોય તો ત્યાં આગળ આપણને ઓક્સિજનની માત્રા કે ઓઝોનની માત્રા વધુ પ્રમાણમાં મળે છે, કે જે મનની અંદર ચાલી રહેલા વિચારો અને બિનજરૂરી જે તણાવ હોય તેને દૂર કરવામાં સારી રીતે મદદરૂપ થાય છે. તો એ છે મગજને ઓક્સિજન હીટ આપવી, જેમાં કુદરતનું સાનિધ્ય લેવામાં આવે તો સૌથી સારામાં સારી રીતે એ આપણને મદદરૂપ થઈ શકે છે. એ મુદ્દાને પણ આવરી લેવામાં આવ્યો છે, અને કઈ રીતે એ ઓક્સિજન હીટ આપણે આપણી જાતને આપી શકીએ એ માટે તમને એમાં એક્સરસાઇઝ આપેલી છે, એને પણ આગળ આપણે જોઈશું. નેક્સ્ટ, માથાના ઉપરના ભાગને ખેંચો. એનો અર્થ કે હાથ દ્વારા આપણા મસ્તક પર રહેલા એ વાળને ખેંચીને, નાની ઉંમરમાં જે બાળ સહજ પ્રવૃત્તિ કરતા એ વખતે જે રીતે આપણે એકબીજાના વાળ ખેંચતા, પછાડી દેતા, એવી કોઈ પ્રવૃત્તિ નથી, પણ અલગ જ કસરત છે, કે જેમાં હળવાશથી લેવાનું છે આપણે, અને તેના દ્વારા ઉપરની તરફ ખેંચવું. એનો અર્થ કે બે હાથથી આપણે આંગળીઓને શું કરવાનું છે, તો કે બે હાથની આંગળીઓને એકબીજા સાથે વાળની વચ્ચે જોડી અને ધીમેથી ઉપરની તરફ એ હાથને ખેંચવાના, એટલે કે સાથે વાળ પણ ખેંચાય એ પ્રકારની કસરત છે, જેને આપણે કહીએ છીએ માથાના ઉપરના ભાગને ખેંચો. આ છે એક અલગથી મુદ્દો, જેમાં એક મસાજિંગનું કામ થાય છે, અને મસાજ એ માનસિક શાંતિ માટે જરૂરી છે. અને જ્યાં સુધી માનસિક શાંતિ આપણને ન હોય મિત્રો, ત્યાં સુધી આપણે કદી પણ સ્ટ્રેસ કંટ્રોલ કરી શકીએ નહીં, એટલે કે માનસિક તણાવથી આપણી જાતને દૂર ન કરી શકીએ. અને આ એક માથાના વાળને ખેંચો એ જે પ્રક્રિયા છે એ
એક પ્રકારની મસાજની પ્રક્રિયા છે, કઈ રીતે અને કેમ કરવાની છે. અને એમાં નિયમિત રીતે આપણે એક પ્રકારે મસાજ કરીએ છીએ, આપણને ખ્યાલ નથી, કારણ કે એ જીવનમાં રૂટીન તરીકે એ જોડાઈ ગયું છે. અને સામાન્ય રીતે દરેક માનવ રૂટીનમાં જોડાયેલી બાબતને બહુ જ સહજતાથી લેતા હોય છે, પણ એના શું ફાયદા હોય છે તેમાં આપણે બહુ ધ્યાન આપતા હોતા નથી. તો એ શું છે મુદ્દો જ્યારે આવે ત્યારે ભાષાંતર વખતે આપણે સારી રીતે એને સમજી શકશું. એકદમ સરળ એવી પ્રક્રિયા છે. અને લાસ્ટ પોઈન્ટ છે માનસિક ઝડપી સુધારાઓ, એટલે કે મનમાં ચાલતા એ વિચારો, બિન વિચારો એટલે કે ખોટા વિચારો, અતિશય ઊંડાણમાં જઈને વિચારવું જેને ડીપ થિંકિંગ કહીએ છીએ, વિચારની પરિસ્થિતિમાં ખોવાઈ જવું એટલે કે સ્વપ્ન સૃષ્ટિમાં જેને આપણે કહીએ છીએ કે દિવા સ્વપ્નમાં ખોવાઈ જવું. તો એવી પરિસ્થિતિમાં જ્યારે આપણે પહોંચી જઈએ તો એમાંથી બહાર આવી અને વર્તમાનમાં કઈ રીતે જીવવું એ પ્રકારની જે કસરતો છે એ આમાં આપણને સૂચવવામાં આવી છે. એને કહે છે માનસિક ઝડપી સુધારાઓ. અને વિદ્યાર્થી જીવન માટે આ બધા જ મુદ્દાઓમાંથી સૌથી અગત્યનો મુદ્દો જો હોય તો એ આ મુદ્દો છે, જેને દરેક વિદ્યાર્થીએ ધ્યાનમાં લેવાનું છે. જે પરિસ્થિતિ વર્તમાનમાં છે આપણી સામે, એમાંથી બહાર આવવા માટે આ ખૂબ જ અગત્યનું છે કે જેથી તમે તમારું ધ્યાન કેન્દ્રિત કરી શકો. અને જે ધોરણમાં આપણે છીએ તેમાં માનસિક તણાવમાં રહેતા હોઈએ તો એ તણાવમાંથી બહુ આસાનીથી આપણે ફ્રી થઈ શકીએ. જોઈએ મિત્રો કે આપણને આ ભાષાંતર દ્વારા શું કહેવા માગે છે, અને સમજીએ એને જરા કે કઈ રીતે આપણને એ સમજાવવા માગે છે. લઘુ ધ્યાન 1 શોર્ટ મેડિટેશન 1 યુનિટ 3 એમાં આપણે ચાલીએ છીએ. શું કહેવા માગે છે જરા સમજીએ. શોર્ટ મેડિટેશન 1 તેમાં જોઈએ આપણે પૂરી વિગત આમાં આવી જાય છે, એટલે એ રીતે ચાલીએ. શું કહે છે એમાં? મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ, નિરાત અનુભવો એટલે જાતને હળવી કરી નાખો. એન્ડ ક્લોઝ યોર આઈઝ, પછી આંખોને બંધ કરો. ચૂઝ અ વર્ડ ધેટ સિમ્બોલાઇઝીસ કામનેસ ટુ યુ. એ પછીથી નીચેના પૈકી કોઈ પણ એક એવો શબ્દ પસંદ કરો કે જે તમારામાં પ્રશાંતિ ઉત્પન્ન કરતી હોય, કે જેના દ્વારા તમે ખૂબ વધારે શાંતિ અનુભવી શકતા હો. શું કહે છે એમાં? હાર્મની એટલે સહિષ્ણુતા અથવા સુલેહ. ટ્રાન્ક્વોલિટી એટલે શાંતિની સ્થિતિ. સેરેનિટી એટલે શાંતિપૂર્ણતા અથવા પરમ શાંતિ. પીસ એટલે પણ શાંતિ. અને રિલેક્સ એટલે આરામ અથવા હળવાશ અનુભવવી. આમાંથી જે શબ્દ એકબીજાના સમાનાર્થી જેવા છે તેમાંથી આપણને જેમાં વધારે શાંતિનો અનુભવ થતો હોય તેવો કોઈ પણ એક શબ્દ માત્ર આપણે આ મેડિટેશન શોર્ટ મેડિટેશન 1ની ક્રિયા માટે પસંદ કરવાનું છે. શું હવે કરવાનું છે આપણે એ શબ્દને પસંદ કર્યા પછીથી? મેડિટેટ ઓન યોર ચૂઝન વર્ડ. તમે પસંદ કરેલા એ શબ્દ પર ધ્યાન કેન્દ્રિત કરો. વિઝ્યુલાઇઝ સીન ધેટ ટાઈ ઇન વિથ ધ વર્ડ. એ શબ્દ સાથે સુસંગત એવા કોઈ દ્રશ્યનું તમે આત્મનિરીક્ષણ સાથે કરો, એટલે કે આંતરિક દર્શન કરો. ઓર બિલ્ડઅપ મેન્ટલ ઇમેજીસ, અથવા માનસિક રીતે એવા દ્રશ્યની કલ્પના કરો કે બનાવો. ધેટ ઇલસ્ટ્રેટ ધ વર્ડ, કે જે આ શબ્દ માટે સૂચક હોય. યુ કેન ઓલ્સો સ્પેન્ડ સમ ટાઈમ ઇમેજનિંગ. તમે થોડો સમય એ ધારણા માટે પણ પસાર કરી શકો છો. વોટ ઇટ વુડ ફીલ લાઈક, કે જે તમને તેની અનુભૂતિ કરાવતા હોય. ઇફ યુ એક્સપિરિયન્સ હાર્મની ઓર ટ્રાન્સક્વોલિટી ઇનસાઇડ યોર સેલ્ફ, કે જેનાથી તમે સુલેહ
અથવા તો શાંતિની સ્થિતિ તમારી જાતમાં અનુભવી શકતા હોય. આ એકની અંદર જ આપણને 2 થી 3 અલગ અલગ રસ્તાઓ સૂચવવામાં આવેલા છે. શબ્દની સાથે કોઈ એક દ્રશ્યનું એ આપણે મેળવવું, માનસિક રીતે જે શબ્દ પર આપણે ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહ્યા છીએ તેની એક ચિત્રાત્મક રજૂઆત પણ સાથે જોવી, અને અથવા એવી ધારણા કરવી, એ ધારણા પર જ હવે થોડો સમય આપણે પસાર કરવાનો છે કે જેથી તમે સુલેહ અથવા તો શાંતિની સ્થિતિ જેને પણ પસંદ કર્યું છે એ તમે તમારી અંદર અનુભવી શકો. હવે શું કરવાનું છે? આ ધ્યાન કેન્દ્રિત આપણે કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી નાવ ઓપન યોર આઈઝ અગેન. એ પછીથી ફરી આપણે આપણી આંખને શાંતિથી ખોલવાની છે. એનો અર્થ કે પ્રાથમિક કક્ષામાં ફરી પાછા આપણે આવી જવાનું છે. આ એક કહી શકાય કે શોર્ટ મેડિટેશનની પ્રાથમિક કક્ષાની એવી એક સ્ટ્રેસ કંટ્રોલ માટેની એક્સરસાઇઝ, જેમાં આપણે શબ્દો પર ભાર દઈને ધ્યાન કેન્દ્રિત કરવાનું છે, કોઈ એક શબ્દ પર જ. શું કહે છે સેકન્ડમાં એ જરા જોઈએ. હવે છે શોર્ટ મેડિટેશન 2. શું કહે છે આની અંદર એ જરા સમજીએ. પિક આ મટીરિયલ, કોઈ એક વસ્તુને ચૂંટો. શું એ વસ્તુ છે? એઝ ડ્રેસ ફેબ્રિક એટલે કે કાપડનો ટુકડો. આ સ્ટોન એક પથ્થર. આ પીસ ઓફ વુડ કોઈ લાકડાનો એક ટુકડો. ઓર એનીથિંગ એલ્સ અથવા એવી કોઈ પણ વસ્તુ ધેટ અપીલ્સ ટુ યુ કે જે તમને યોગ્ય લાગતી હોય. અપીલ્સ ટુ યુ એટલે તમને યોગ્ય લાગે તેવું. શું કહે છે આ શોર્ટ મેડિટેશન 2માં? આપણે હવે કોઈ મટીરિયલ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. શોર્ટ મેડિટેશન 1માં આપણે શબ્દો પર ધ્યાન કેન્દ્રિત કર્યું ટૂંકા ગાળા માટે. હવે અહીંયા વસ્તુ પર ને એમાં તમે કોઈ 3 વસ્તુઓ તમને આપેલી છે અલગ અલગ, અને ચોથો એક વિકલ્પ આપેલો છે. શું છે? કાં તો તમે એક કાપડનો ટુકડો લઈ શકો છો, એક પથ્થર લઈ શકો છો, એક લાકડાનો ટુકડો લઈ શકો છો, અથવા તો આપણને ગમતી કોઈ પણ યોગ્ય લાગે તેવી વસ્તુ લઈ શકીએ છીએ. શું નેક્સ્ટ કરવાનું છે? વિથ યોર આઈઝ ક્લોઝડ, તમારી આંખને બંધ કરીને એક્સપ્લોર ધ ટેક્સચર ઓફ ધીસ મટીરિયલ. આ તમે જે વસ્તુની ધારણા કરી છે એ વસ્તુ એટલે કે એ સામગ્રીનું નિરીક્ષણ આંતરિક રીતે કરવાનું છે કે એમાં કઈ પ્રકારની ટેક્સ્ટ છે, એમાં કઈ ડિઝાઇન આપેલી છે, એ સામગ્રી શેની બનેલી છે, કયા પ્રકારના કાપડની છે, અથવા જે વસ્તુ છે પથ્થર નાનો છે કે મોટો છે. એ રીતે આપણે ધ્યાન કેન્દ્રિત કરીને એ વસ્તુને ધ્યાનમાં જોવાની છે. નેક્સ્ટ, સ્પેન્ડ એટલીસ્ટ 2 મિનિટ્સ ડુઈંગ ધીસ. આ પ્રકારની ક્રિયામાં એટલે કે શોર્ટ મેડિટેશનમાં એટલે લઘુ ધ્યાનમાં તમારે એ ધારેલી વસ્તુ પર ઓછામાં ઓછી 2 મિનિટ પસાર કરવાની છે, અને ફરી પાછી આપણે પ્રાથમિક સ્થિતિમાં આવી જવાનું છે. એનો અર્થ કે આપણે આપણી મૂળ સ્થિતિમાં ફરી પાછા આવી જવાનું છે. આ રીતે આપણે સમજ્યા 2, શોર્ટ મેડિટેશન 1 શબ્દ પર ધ્યાન કેન્દ્રિત કરવું, અને શોર્ટ મેડિટેશન 2ની અંદર કોઈ એક મટીરિયલ પર આપણે ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રક્રિયા સમજ્યા. શું આગળ કહે છે? હવે ત્રીજો મુદ્દો જોઈએ. ગીવ યોર બ્રેન ઓક્સિજન હીટ. તમારા મગજને એક ઓક્સિજનની હીટ આપો. શું કહેવા માગે છે એના દ્વારા? હાફ ધ પ્રોબ્લેમ વિથ બીઇંગ સ્ટ્રેસ એન્ડ અનેબલ ટુ કોન્સન્ટ્રેટ પ્રોપરલી ઇઝ ધેટ. શું કહે છે? તમારી તણાવમાં રહેવાની અને યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરવા માટે અસમર્થ રહેવાની અડધી સમસ્યા એ છે કે યુ ડોન્ટ બ્રેથ ડીપલી ઇનફ. તમે યોગ્ય એવા ઊંડા શ્વાસ લેતા નથી. શેને માટે? ટુ સપ્લાય યોર બ્રેન વિથ સફિશિયન્ટ ઓક્સિજન, કે જેના દ્વારા તમારા મગજમાં
યોગ્ય એવો ઓક્સિજન અથવા પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પહોંચે. આખાનું ભાષાંતર સાથે સમજીએ તો શું કહી શકાય? તમારી તણાવમાં રહેવાની અને યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરવાની અથવા ધ્યાન કેન્દ્રિત કરવા માટે અસમર્થ રહેવાની અડધી સમસ્યા એ છે કે આપણે એટલા ઊંડા શ્વાસ નથી લેતા કે જેથી મગજની અંદર યોગ્ય માત્રાની અંદર એ ઓક્સિજન પહોંચે. વેન વી ગેટ સ્ટ્રેસ, જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ ત્યારે વી ટેન્ડ ટુ હોલ્ડ અવર બ્રેથ, ત્યારે આપણે આપણા શ્વાસને લગભગ રોકી દઈએ છીએ. ઓર ઓનલી બ્રેથ ઇન અ શેલો વે, અથવા તો ખૂબ હળવાશથી શ્વાસ લઈએ છીએ, ઓછો શ્વાસ લઈએ છીએ, એમ બીજા શબ્દોમાં કહી શકાય. યુઝિંગ ઓનલી ધ ટોપ પાર્ટ ઓફ અવર લંગ્સ, અને તે વખતે આપણે આપણા ફેફસાના માત્ર ઉપરના જ ભાગનો ઉપયોગ કરીએ છીએ. ઇન ઓર્ડર ટુ ડીપન યોર બ્રીથિંગ, તમારી શ્વાસની પ્રક્રિયાને ઊંડી કરવા માટે, એટલે કે શ્વાસને વધારે લેવા માટે શું કરવું જોઈએ આપણે? એન્ડ ગેટ ઓક્સિજન ઓલ ધ વે અપ ઇન્ટુ ધ બ્રેઇન, અને ઓક્સિજનને વધુમાં વધુ માત્રામાં એ આપણા મગજ સુધી પહોંચાડવા માટે શું કરવું જોઈએ? ડૂ ધ ફોલોઈંગ, નીચેની પ્રક્રિયા કરો. શું આ પ્રક્રિયામાં આપણને કહેવા માંગે છે એ જરા સમજીએ. એક્સરસાઇઝ ફોર 2 મિનિટ, એટલે આખું ફરી કહું છું, ડૂ ધ ફોલોઈંગ એક્સરસાઇઝ ફોર 2 મિનિટ્સ. નીચેની એક્સરસાઇઝ એ 2 મિનિટ માટે કરો. શું કહે છે? રબ બોથ યોર હેન્ડ્સ ટુગેધર ફોર એ મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી, તમારા બંને હાથને એકાદ ક્ષણ માટે શક્તિ ઉત્પન્ન કરવા માટે એકબીજા સાથે ઘસો. સેકન્ડ, પ્લેસ યોર palms one on top of other on the other area just below your navel. શું કહે છે? તમારી હથેળીઓને તમારી નાભીની ઉપરની તરફ, તમારી નાભીની નીચેના વિસ્તારની અંદર, એટલે કે નાભીથી બરાબર નીચે જ આપણો પેડુનો જે ભાગ છે તેના પર એ હથેળીઓને, ઘસેલી હથેળીઓને એ હથેળી પેટ પર અડે તે રીતે આપણે મૂકવાની છે. ફરી, પ્લેસ યોર પામ્સ, તમારી હથેળીઓને મૂકો વન ઓન ટોપ ઓફ ધ અધર, એકબીજા પર મૂકીને, ઓન ધ એરિયા, એ વિસ્તારમાં, જસ્ટ બિલો યોર નેવલ, તમારી નાભીથી બરાબર નીચે જ રહેલા પેટના એ ભાગ પર બંને હથેળીઓને એકબીજા પર મૂકી અને એ એક હથેળીને ક્યાં મૂકવાની છે? તો કે એ પેટના ભાગ પર મૂકો. નેક્સ્ટ, બ્રેથ કોન્શિયસલી ઇન્ટુ યોર બેલી, તમે પેટમાંથી શ્વાસ, એટલે ઊંડાણથી શ્વાસ લેજો એ રીતે શ્વાસ લેવાના. એનો અર્થ કે સભાનતાથી આપણે શ્વાસ લેવાના છે. મેકિંગ યોર પામ રાઇઝ એવરી ઇન બ્રીથ, અને તમે જ્યારે શ્વાસને અંદર લો છો એ દરેક વખતે એ હથેળીઓ ઊંચી થાય એ રીતે શ્વાસ ઊંડાણપૂર્વક લેવાના છે. શું ધારણા એની સાથે કરવાની છે? ઇમેજિન બ્રીથિંગ ઓક્સિજન ઇન્ટુ યોર બ્રેઇન, અને તમે એ સાથે ધારણા કરો કે આ રીતે ઊંડાણથી લેવાયેલો એ ઓક્સિજન એ તમારા મગજ સુધી પહોંચે છે. આ રીતે આપણે બ્રેઇનને હીટિંગ કર્યું છે ઓક્સિજનનું. શું કહે છે? ધ ક્રાઉન પુલ, એ શું પરિસ્થિતિ આગળ છે એ જરા સમજીએ. એમાં શું કહેવાનું છે? ક્રાઉન એટલે ખેંચવું થાય, ક્રાઉન એટલે આપણે મગજ સામાન્ય રીતે કહેતા હોઈએ છીએ. ક્રાઉન મીન્સ કે મુગટ, અને આપણો મુગટ એ આપણું મસ્તક છે, અને એ મસ્તક પર રહેલા વાળ એને આપણે ખેંચવાના છે. ધ ક્રાઉન પુલ એટલે કે મગજને
માથાના ભાગને ઉપરની તરફ ખેંચવું એવો આપણો મુદ્દો છે. શું અને કઈ રીતે એમાં ક્રિયા કરવાની છે, આ ધ્યાનની જ એક પ્રક્રિયા છે. ટુ કીપ અસ આઉટ ઓફ સ્ટ્રેસ, આપણી જાતને સ્ટ્રેસમાંથી કે માનસિક તણાવમાંથી બહાર કાઢવા માટે આપણે આ પ્રક્રિયા કરીએ છીએ. વેન વી બ્રેથ, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ, ધેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ ઓફ ધ ક્રેનિયલ બોન્સ. એટલે શું? તો ખોપરીના હાડકાનું એક સૂક્ષ્મ હલનચલન થાય છે. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ખોપરીમાં રહેલા એ હાડકાઓનું સૂક્ષ્મ હલનચલન થાય છે. વિચ ઇન ટર્ન એલાઉઝ ધ સેરેબ્રોસ્પિનલ ફ્લુઇડ ટુ મૂવ ફ્રીલી થ્રુ ધ સ્પિનલ કોલમ, કે જે મસ્તિષ્ક પ્રવાહીને એટલે કે મસ્તકમાં રહેલા એ પ્રવાહીને કરોડરજ્જુ સુધી જવામાં મદદ કરે છે. એન્ડ ધ સ્કલ, અને ખોપરી સુધી પણ એ લઈ જાય છે. આખાનું એક સાથે સમજીએ તો શું કહેશું આપણે? જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ખોપરીના હાડકામાં એક સૂક્ષ્મ હલનચલન થાય છે કે જે મસ્તિષ્ક પ્રવાહીને ફોર્સ કરે છે એ રીતે કે જેથી એ ખૂબ સરળતાથી આપણી કરોડરજ્જુ અને ખોપરીમાં પ્રસરે છે. વેન ટેન્સ ઓર અપસેટ, જ્યારે આપણે અસ્વસ્થ હોઈએ કે તણાવની સ્થિતિમાં હોઈએ. એન્ડ ડોન્ટ બ્રેથ ડીપલી ઇનફ, અને જરૂરી એટલા ઊંડાણથી શ્વાસ જો ન લઈએ તો ધીસ કેન રિઝલ્ટ ઇન બોન્સ ઇન ધ સ્કલ becoming slightly stuck together. Slightly stuck together એટલે ધીમેથી ચીપકીને રહે છે. એટલે કે ઊંડો શ્વાસ ન લઈએ તો તેના પરિણામે આ ખોપરીની અંદર રહેલા એ હાડકાઓ કે જે ખોપરી સાથે જોડાયેલા છે એ એકબીજા સાથે ધીમેથી ચીપકીને જ રહે છે કે જેથી શું થાય છે? સો ધેટ ધ ફ્લુઇડ, તેમાં રહેલું પેલું મસ્તિષ્કમાં રહેલું એ પ્રવાહી કેન નોટ સર્ક્યુલેટ પ્રોપરલી, યોગ્ય રીતે એ પ્રવાહિત થતું નથી. એટલે ખોપરી સુધી જતું નથી કે કરોડરજ્જુ સુધી પણ એ પહોંચી શકતું નથી. આ છે ક્રાઉન પુલિંગ, એટલે માથાના ઉપરના ભાગને ખેંચવાનું. શું થાય છે આને લીધે? The crown pull influences the flow of cerebrospinal fluid in a positive way. શું થાય છે? આ ક્રાઉન પુલિંગને કારણે, હમણાં આપણે શબ્દ જોયો, શું જોયું? સેરેબ્રોસ્પિનલ ફ્લુઇડ એટલે મસ્તિષ્ક પ્રવાહીના એ પ્રવાહને હકારાત્મક રીતે અસર ઉપજાવે છે. ઇટ હેલ્પ્સ કામ યોર નર્વસ સિસ્ટમ, એ આપણા ચેતાતંત્રને શાંત કરવામાં મદદ કરે છે. નર્વસ સિસ્ટમ એટલે ચેતાતંત્ર. એન્ડ કેન ઓલ્સો ઓફન ટેક અવે આ હેડેક, અને એ મોટે ભાગે પેટનો જે તણાવ હોય છે એને પણ દૂર કરે છે. ઓર સ્ટ્રેસ, શું કહે છે આખું આગળ સમજી શકાય એ માટે આગળ પર આપણે લઈ લઈએ કે જેથી આપણે એને સારી રીતે સમજી શકીએ. ઓર સ્ટ્રેસ ઇન્ક્લુડ સ્ટમક એક, એટલે કે પેટના તણાવને એ દૂર પણ કરે છે. એઝ વેલ એઝ હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી, અને તેની સાથે આપણે સ્પષ્ટતાથી વિચારી શકીએ તેમાં પણ મદદ કરે છે. એટલે કે આપણી વિચાર શક્તિની સ્પષ્ટતાને પણ એ વધારે ક્લિયર કરે છે. નેક્સ્ટ શું કરવાનું છે એને માટે આપણે પ્લેસ બોથ ઓફ યોર હેન્ડ્સ વિથ યોર ફિંગર્સ લાઈક કોમ્સ ઓન ટોપ ઓફ યોર હેડ. તમારા મગજની ઉપર એટલે કે મસ્તકના ભાગની ઉપર એક દાંતિયાની જેમ, કોમ્બ એટલે દાંતિયાની જેમ બંને હાથના આંગળાઓને હાથની મદદથી મૂકો.
સો દેટ કે જેથી યોર લિટલ ફિંગર્સ આર ટચિંગ યોર હેરલાઇન એટ ધ ફ્રન્ટ, કે જેથી તમારી એ નાની આંગળીઓ એ તમારી એ રહેલા વાળના આગળના ભાગને સ્પર્શ કરતી હોય. એટલે કે એ રીતે આપણે આપણા આંગળાઓને મૂકવાના છે કે જે રીતે દાંતીઓ આપણે લઈ અને આપણું મસ્તક ઓળતા, કે જેથી કરીને આપણી આંગળીઓ એ દાંતિયાના જે ભાગ હોય છે અને એ વાળને સ્પર્શ કરતા હોય છે, એ જ રીતે વાળના આગળના ભાગોને સ્પર્શ કરે. શું નેક્સ્ટ કરવાનું છે? ફર્મલી પ્રેસ ડાઉન ઓન ટુ યોર સ્કાલ્પ, અને એ સ્થિતિમાં આપણી આંગળીઓને ઉપરની તરફ જોડી અને ખોપરીના ઉપરના ભાગ પર જ આપણે પ્રેશર કરવાનું છે. એન્ડ પુલ યોર ફિંગર્સ અવે ફ્રોમ ધ મિડ લાઇન કોમ્બિંગ આઉટવર્ડ્સ વિથ ઈચ એન્ડ, અને બંને હાથથી આપણે એ દાંતિયા જેમ એકબીજામાં ભરાવેલી આંગળીઓને વચ્ચેથી ઉપરની તરફ ખેંચવાના છે. એનો અર્થ કે આપણે આંગળીઓને એકબીજામાં જે વાળમાં રાખેલી છે એ દાંતિયાની જેમ એને રાખી અને પછી વચ્ચેની બાજુએથી ઉપરની તરફ આપણે ખેંચવાની છે, જેને કારણે એ વાળ પર મસાજનું કાર્ય કરે છે. જે રીતે આપણે મસ્તક ઓળતા હોઈએ ત્યારે નીચેની તરફ જે દાંતિયાના દાંતા હોય છે એ ખોપરી પર મસાજનું કામ કરે છે. એ જ રીતે આ વાળને થોડુંક તાણવાનું કામ કરે છે. મિડલમાંથી આપણે આપણી આંગળીઓને જે જોડેલી હતી દાંતિયાની જેમ એને ઉપરની તરફ ખેંચતા. નેક્સ્ટ, નાવ પ્લેસ યોર હેન્ડ્સ ઇન ધ સેમ વે હાયર અપ ઓન ધ મિડલ ઓફ ધ હેડ. હવે તમારા બંને હાથને એ જ રીતે આપણા મસ્તકના બરાબર મધ્ય ભાગની અંદર ઉપરની તરફ રાખવાના છે. એન્ડ રિપીટ એટ ધ પ્રોસિજર, અને જે પ્રક્રિયા આગળ કરી એ જ પ્રક્રિયા ફરી કરવાની છે. પહેલાં સાઈડ પર આપણે જે મસ્તક જે દાંતીઓ રાખતા હતા તે સાઈડ પર, અને હવે કહીએ તો મિડલ લાઇન એટલે કે આપણું તાળવું જેને આપણે કહીએ છીએ એ તાળવાના ભાગની બાજુ પર હથેળીને ફરી એકબીજા સાથે દાંતિયાની જેમ જોડી અને એને ત્યાં રાખી અને ફરી એ જ પ્રક્રિયા એટલે કે નીચેથી ઉપરની તરફ ધીરે ધીરે હાથને આપણે આંગળીઓને એકબીજાથી અલગ કરીને ઉપરની તરફ ખેંચવાના છે. નેક્સ્ટ, નાવ શું કરવાનું છે હવે આપણે? તો કે નાવ પ્લેસ હેન્ડ્સ ઇવન ફર્ધર બેક. પહેલાં આપણે આગળની તરફ સાઈડમાં રાખ્યા, એ પછીથી મિડલ એટલે તાળવાના ભાગ પર રાખ્યા, અને હવે એ જ પોઝિશનમાં બંને હાથને ફર્ધર બેક ઓન યોર હેડ. નાવ પ્લેસ હેન્ડ્સ ઇવન ફર્ધર બેક ઓન યોર હેડ. હવે વધારે થોડા મસ્તકના પાછળની બાજુ પર ફરી બંને હાથને એ જ રીતે જોડી અને તેને એના પર રાખો. ટુવર્ડ્સ ધ ક્રાઉન એટલે ફરી ક્રાઉન મીન્સ કે આપણા મસ્તકની ઉપરની તરફ. એન્ડ રિપીટ ધ પ્રોસિજર, ફરી આગળ કરેલી પ્રક્રિયા દાંતિયા પ્રકારની. એટલે કે બંને જે હાથ છે એને વાળની અંદર આંગળીઓને નાખી અને ઉપરની તરફ નીચેથી લેતા લેતા આપણે અલગ કરવાનું છે. આ કુલ 4 પ્રક્રિયા. પહેલાંમાં કઈ રીતે આપણે હાથને ગોઠવવાના છે દાંતિયાની જેમ એમ, પછી પહેલાં આગળની તરફ એ વાળમાં નીચેની તરફ રાખી અને પ્રેશર કરી હાથને છેક ખોપરીને અડાડી દેવાનું છે. એને ઉપરની તરફ પાછા લેતા જઈએ તેમ આંગળા જુદા થશે. ફરી પાછા હવે આપણે હાથને નીચેની તરફ લઈ જઈએ છીએ, એટલે કે હવે હાથને ફરી એ જ પોઝિશનમાં લાવી અને આપણે આપણા વચ્ચેના ભાગમાં, એટલે કયો વચ્ચેનો ભાગ છે આપણા શરીરનો? તો કે મસ્તકનો વચ્ચેનો ભાગ, આપણે એને પેલેટ એટલે તાળવું કહીએ છીએ, ત્યાં રાખીને પ્રોસિજર કરવાની છે ફરી. અને એ જ રીતે પછી આપણા મસ્તકના પાછળના ભાગની બાજુએ રહેલા વાળમાં પણ ફરી વખત આપણે દાંતિયાની પોઝિશનમાં હાથને મૂકી ખોપરીને અડે એ રીતે હાથને લઈ જવાના છે. અને ફરી પાછા
નીચેથી ઉપરની તરફ આંગળાઓને અલગ અલગ કરતા આવવાનું છે અને આ રીતે આપણે આ પ્રોસિજરને કમ્પ્લીટ કરવાની છે. મેન્ટલ ક્વિક ફિક્સીસ આગળની આપણને આ છેલ્લી પ્રોસિજર કહેવામાં આવી રહી છે. આની અંદર મેન્ટલ ક્વિક ફિક્સીસ એટલે માનસિક ઝડપી સુધારાઓ, અને એ સુધારાઓ આપણે કઈ રીતે કરી શકીએ, શું કહે છે એમાં કરવા માટે એ જોઈએ. પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઇક, તમને ગમતું હોય તેવું સંગીત વગાડો અથવા સંગીત મૂકો. એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ, અને ઓરડામાં નાચો એટલે આખા ઓરડામાં નાચો. ધીસ ક્રિએટિવ એક્ટિવિટી એક્સરસાઇઝિસ ધ રાઇટ સાઇડ. શું કહે છે? આ સર્જનાત્મક પ્રવૃત્તિ એ તમારા મગજના જમણી તરફના એ ભાગને શું રચનાત્મક બનાવે છે. ધીસ ક્રિએટિવ એક્ટિવિટી, આ રચનાત્મક પ્રવૃત્તિ એક્સરસાઇઝિસ એટલે કસરત આપે છે. ધ રાઇટ સાઇડ ઓફ ધ બ્રેન, તમારા મગજના જમણી તરફના ભાગને. આખું સમજીએ તો કે આ રીતે રૂમમાં મ્યુઝિક મૂકી અને નાચવાને કારણે આ જે રચનાત્મક પ્રવૃત્તિ કરીએ છીએ તેને કારણે આપણા મગજના જમણી તરફના ભાગને કસરત મળે છે અને તેને લીધે શું ફાયદો? એન્ડ હેલ્પ્સ રીબેલેન્સ યોર બ્રેન, એ મગજને સંતુલિત કરવામાં કે ઝડપી સુધારા માટે એ આપણને મદદરૂપ થાય છે. ગેટ આ ફિશ ટેન્ક, બીજું કાર્ય શું કરવાનું છે આ પ્રવૃત્તિ માટે? એક આ કર્યું કે રૂમની અંદર આપણે સંગીત મૂકીને નાચીએ તો આ રચનાત્મક પ્રવૃત્તિને કારણે મગજના જમણી તરફના ભાગને એક્સરસાઇઝ મળે છે અને મગજની જમણી તરફનો ભાગ જે છે એ શું કરે છે આપણને? તો કે આપણા મગજને સંતુલિત કરવામાં મદદરૂપ થાય છે. નેક્સ્ટ, ગેટ આ ફિશ ટેન્ક એટલે એક્વેરિયમ લઈ આવો, એટલે માછલી ઘર લો અને વોચ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ. લેંગિડલી એટલે શું કહી શકીએ? મૃદુતાથી અથવા કહીએ સ્ટેરિંગલી, એક્કીટસે, એક ધારું એ ફરી રહેલી માછલીઓ સામે એક ધ્યાનથી જુઓ. ધીસ એલાઉસ યોર માઇન્ડ ટુ કામ ડાઉન, એ તમારા મગજને શાંત કરવામાં મદદ કરે છે. નેક્સ્ટ, રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ, તમારી બધી જ ચિંતાઓને એક કાગળ પર લખી લો. પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ પેપર, એક કાગળ પર તેને નોંધી લો. ગેટ્સ ધેમ આઉટ ઓફ યોર હેડ, હવે એને તમારા મગજમાંથી કાઢી નાખો અને માની લો કે તમે તમારી બધી જ ચિંતાઓને તમારા જીવનમાંથી કે મગજમાંથી કાઢી નાખી છે. નેક્સ્ટ, ગેટ આઉટ ઇન્ટુ નેચર એન્ડ વોક, એ લખાણ કર્યા પછીથી ઘરથી બહાર નીકળો, કુદરતના સાનિધ્યમાં જાઓ અને ચાલો. નેક્સ્ટ, કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાવ, એ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરો કે અત્યારે શું ચાલી રહ્યું છે. રાધર દેન વોટ માઇટ હેપન ટુમોરો, કાલે શું બનશે તેનો વિચાર કરવાને બદલે ચાલતા ચાલતા હાલમાં શું ચાલી રહ્યું છે તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરો. સિંગ ઇન ધ બાથ, નાતા નાતા ગાઓ. એન્ડ યુઝ ધ શેમ્પૂ બોટલ એઝ માઇક્રોફોન, અને એ શેમ્પૂની બોટલ જાણે કે હાથમાં માઇક્રોફોન છે એ જ રીતે મોઢા પાસે રાખી અને તમે કોઈ એક કાર્યક્રમમાં ગાઈ રહ્યા છો એવા આનંદથી નાતા નાતા ગાઓ. એટલે આપણે જેને કહીએ છીએ આપણી કાઠિયાવાડી લેંગ્વેજમાં આપણે બાથરૂમ સિંગર બની જવાનું છે, પછી ભલે ભેંસાસુર નીકળે પણ શાંતિથી આપણે ગાવાનું છે. નો બડી ઇઝ પરફેક્ટ, કોઈ જ વ્યક્તિ પૂર્ણ નથી. એન્ડ હુ વાન્ટ્સ ટુ બી નો બડી, અને શું કહે છે? અને કોણ એ બનવા માગે છે?
મિસ્ટેક્સ આર ઓકે. ભૂલો એ યોગ્ય છે. ભૂલો થશે તો જ આપણે એમાંથી શીખી શકશું. એટલે ભૂલો થાય એનાથી આપણે ગભરાવાનું નથી. આ માનસિક ઝડપી સુધારાઓ માટેની સૌથી અગત્યની અને જીવનમાં સહેલાઈથી આપણે અમલમાં મૂકી શકીએ તેવી કસરત છે કે જે શું કહે છે તો કે આપણને મદદ કરે છે કે ભાઈ આપણે કઈ રીતે એમાંથી બહાર આવી શકીએ. શું કહે છે નેક્સ્ટ આપણને, ડિલીટ ધ ફ્રેઝ આઈ કાન્ટ ફ્રોમ યોર વોકેબ્યુલરી. તમારા શબ્દો ભંડોળમાંથી, વોકેબ્યુલરી એટલે શબ્દો ભંડોળની અંદરથી હું કરી શકતો નથી કે હું કરી શકતી નથી એ શબ્દ સમૂહને ઉડાડી દો. ડિલીટ કરવું એટલે દૂર કરી દો, અલગ કરી દો. ઇટ ઇઝન્ટ કન્સ્ટ્રક્ટિવ એ રચનાત્મક બિલકુલ નથી. એન્ડ બ્લોક્સ યોર વ્યૂ ઓફ પોસિબલ સોલ્યુશન અને શક્ય એવું જે નિરાકરણ તમને મળવાનું છે એ તમારા વિચારોને એ બંધ કરી દે છે. રાઇટ અ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ. તમારા બીજા હાથથી થોડી લાઈનો લખો. ધીસ રીબેલેન્સીસ ધ ટુ હેમિસ્ફિયર ઓફ ધ બ્રેઇન. એટલે કે એક હાથથી તમે નિયમિત રીતે લખાણ કરો છો એના બદલે તમારા બીજા હાથ વડે થોડી લીટીઓ લખવા પ્રયત્ન કરવાનો. તમે રાઇટ હેન્ડેડ છો તો લેફ્ટ હેન્ડથી લખવા પ્રયત્ન કરવાનો છે અને લેફ્ટ હેન્ડેડ છો તો રાઇટ હેન્ડેડથી લખવા પ્રયત્ન કરો. એ શું કરે છે તો કે મગજના બે ગોળાર્ધને, હેમિસ્ફિયર એટલે ગોળાર્ધ એટલે જે જમણું મગજ અને ડાબું મગજ છે તેને સંતુલિત કરવામાં એ મદદ કરે છે. એક્સપેક્ટ ટુ બી લકી અને એવી આશા રાખો કે તમે નસીબદાર છો. એટલે નસીબદાર હોવાની જ અપેક્ષા રાખો. આ શું છે મિત્રો તો કે માનસિક ઝડપી સુધારાઓ માટેની બહુ સહેલી એવી કસરતો છે અને તમે વિદ્યાર્થી અવસ્થામાં આમાંથી હું માનું ત્યાં સુધી 2 થી 4 કસરતો તો નિયમિત કરતા જ હશો. પણ આપણને ખ્યાલ નથી હોતો કે આ મગજની અંદર આ ઝડપી સુધારા માટેની છે. આ શું છે મિત્રો તો કે આ આપણે જોયું મગજના ઝડપી સુધારા માટેનું આખું એક કસરત. આ રીતે આપણે આ જે યુનિટ આખું જોયું ત્રીજું, જેનો બીજું લેસન છે તણાવ નિયંત્રિત કરવાની કસરતો. એમાં 2 પહેલાં શોર્ટ મેડિટેશન આપણે જોયું, પછી ઓક્સિજન હિટ વિશે સમજ્યા, તે પછીથી માથાના ઉપરના ભાગને ખેંચો એટલે ક્રાઉન પુલિંગ એ સમજ્યા, અને માનસિક ઝડપી સુધારાઓ એ છેલ્લો મુદ્દો આપણે અત્યારે હમણાં જ સમજ્યા. શું આને આપણે કહીએ છીએ મેન્ટલ ક્વિક ફિક્સીસ. આ જે બધી એક્સરસાઇઝો આપણે જોઈ મિત્રો એનો અમલ કરશો તો હાલની જે પરિસ્થિતિમાં તમે ખરેખર બંધાયેલા છો કે જેમાંથી બહાર નીકળવા દરેક વિદ્યાર્થી પ્રયત્ન કરતા હોય છે એમાંથી તમે આસાનીથી બહાર આવી શકશો. પરીક્ષા માટે આગળ કહ્યું હતું તેમ આ જે છે લેસન એ પણ બોર્ડ માટે એટલો જ અગત્યનો છે. જે પણ લેસન તમને સમજવામાં થોડો હાર્ડ પડતો હોય બોર્ડના નિયમ પ્રમાણે એ હાર્ડમાંથી જ વધારે પૂછે છે. આપણે હંમેશા આમાંથી 2 મેટર આવે છે એમ ગણીએ તો 3 મેટર, એક સમાનાર્થી એ પણ હાર્ડ લેસનમાંથી મોટે ભાગે આવતો હોય છે. સેકન્ડ શું આપણે એને કહીએ છીએ તો પેરેગ્રાફ પરથી સવાલ જવાબ, તો એ પણ હાર્ડ લેસનમાંથી મોસ્ટલી પૂછાતું હોય છે. અને થર્ડ શોર્ટ નોટ, સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસમાં બધા જ મુદ્દાઓ તમારે બતાવવાના પણ એમાંથી કોઈ પણ 2 મુદ્દાનું વિસ્તૃતિકરણ કરીને આપવાનું. એટલે કે શોર્ટ મેડિટેશન 1 અને શોર્ટ મેડિટેશન 2 અથવા તો ક્રાઉન પુલ કે ક્વિક ફિક્સીસની જે છેલ્લે આપણે એક્સરસાઇઝ સમજ્યા એમાંના કોઈ પણ આપેલા મુદ્દાઓમાંથી 2 મુદ્દાનું આપણે વિસ્તૃતિકરણ કરીને આપવાનું હોય છે. અને એમાં પણ તમને પોઈન્ટ્સ ક્લુ એટલે કે મુદ્દાઓ જે કહીએ તે આપી દીધેલા હોય છે. જો ભાષાંતર બરાબર આપણને યાદ હોય, સાઈડમાં લખેલા હાર્ડ વર્ડ્સ છે એ પણ જો આપણે સારી રીતે યાદ રાખી શકતા હોઈએ મિત્રો તો આસાનીથી તમે પરીક્ષાની અંદર આમાં સારો દેખાવ કરી શકો છો અને આમાં જેટલા પણ માર્ક એલોટ થયેલા હોય તે આપણે આસાનીથી મેળવી શકીએ છીએ. આશા રાખું છું મિત્રો તમને બરાબર સમજાઈ ગયું હશે અને જે સૂચન કરતો જાઉં છું દર વખતે એને તમે પૂર્ણપણે પાલન કરશો તો
સહેલો આ વિષય છે એ વધારે સારો એવો સહેલો બની જશે. થેન્ક યુ.